પૂરા રાજકોટમાં ઇડલી, મેંદુવડા, મસાલા ફ્રાય, મસાલા ઢોસો, સાદો ઢોસો, ચીઝવાળો ઢોસો એ બધી જગ્યાએ મળે છે અને હું અત્યારે જે જગ્યાએ આવ્યો ત્યાં પણ મળે છે. એ સિવાય આજે આપણે અહીંયા જે ટ્રાય કરવા માટે આવ્યા છીએ એમની ઓથેન્ટિક આંધ્ર થાળી જમવા માટે આવ્યા છીએ. ગુજરાતમાં આપણે ફર્સ્ટ રેસ્ટોરન્ટ છે જે આંધ્રા મિલ સર્વિસ કરે છે. જેમ આપણી ગુજરાતી થાળી છે એમ ત્યાં આંધ્રા મિલ ફેમસ છે. એમાં તમને સાંભાર, રસમ, પપ્પુ, સ્ટીમ રાઈસ, સ્પેશિયાલિટી રાઈસ, સાગુ, પૂરી, મેંદુવડા, અપલમ પાપડ, કેસરી ભાત આ બધી જ વસ્તુ કવર થઈ જાય. આ આપણી ઓપન બેને મસાલા ઢોસા છે. બેને મીન્સ વ્હાઈટ બટર. આ આખો મસાલા ઢોસા વ્હાઈટ બટર અને ઘીમાં થાય છે. આ સિંગલ સેટ રોસ્ટ આવે બરાબર છે. આ નીચેથી કડક ઉપરથી સોફ્ટ એ એની સ્પેશિયાલિટી છે. આ બીસી બેલે રાઈસ છે જી બરાબર, બેંગ્લોરની આઈટમ છે, બેંગ્લોર સ્પેશિયલ. આ ઉડીપી રવા મસાલા ઢોસા છે આપણો. આ કરાઈ કુડી સેન્ડવિચ ઉત્તપમ છે. જનરલી તમે ઉત્તપમ જોઈએ છે એમાં ઉપર ટોપિંગ હશે. આ સેન્ડવિચ સ્ટાઇલ ઉત્તપમ બને કે અંદર ટોપિંગ બધું સ્ટફ કરેલું હોય. ઓકે. અને એ સિવાય કદાચ કોઈ સાથે આવ્યું હોય અને એ એમ કે ના આપણે તો રાજકોટ સ્ટાઇલ મસાલો ઢોસો ખાવો છે તોય મળે. મસાલો ઢોસો મળે તમને. કદાચ રાજકોટ સ્ટાઇલ મસાલા ફ્રાય ખાવી હોય તો મસાલા ફ્રાય બી મળી જાય. એ પણ મળી જાય. એટલે ઓથેન્ટિક જોતું હોય તો બી મળી જાય ને રાજકોટનું બી આપણે જે રીતનું સર્વ થાય છે એ બી મળી જાય. બધું જ મળી જાય. ઓકે. પૂરા રાજકોટમાં ઇડલી, મેંદુવડા, મસાલા ફ્રાય, મસાલા ઢોસો, સાદો ઢોસો, ચીઝવાળો ઢોસો એ બધી જગ્યાએ મળે છે અને હું અત્યારે જે જગ્યાએ આવ્યો ત્યાં પણ મળે છે. આ જગ્યાની ખાસ વાત તમને કહું, એક જ જગ્યા છે કે રાજકોટમાં સવારના 170 રૂપિયામાં અનલિમિટેડ તમને બ્રેકફાસ્ટ કરાવે છે. અહીંયા બુફે લાગે છે 4 પ્રકારના, એમાં લાઈવ ગરમ ઢોસા એ લોકો ખવડાવે છે, ઉપમા, ઇડલી, મેંદુવડા આ બધી જ વસ્તુઓ 170 રૂપિયામાં અનલિમિટેડ સવારના બ્રેકફાસ્ટ કરાવે છે. એ સિવાય આજે આપણે અહીંયા જે ટ્રાય કરવા માટે આવ્યા છીએ એમની ઓથેન્ટિક આંધ્ર થાળી જમવા માટે આવ્યા છીએ. મેન્યુ તો એમની પાસે ઘણું બધું છે, એમાં ઘણી બધી રેન્જ તમને મળી જશે. રાઈસમાં બી ઘણી બધી વેરાયટી છે, સેન્ડવિચ ઉત્પમ છે, ઓપન બેનને ઢોસા છે, એવું ઘણું બધું છે. જો તમારે ઓથેન્ટિક ફૂડ જમવું હોય તો એ બી છે. રેગ્યુલર રાજકોટનો ટેસ્ટ જોતો હોય તો એ પણ આ જગ્યાએ મળી જશે. હું છું અત્યારે વડકમ રેસ્ટોરન્ટમાં જે આવેલું છે રાજકોટના નિર્મલા રોડ ઉપર, કિરામી શોરૂમની એક્ઝેક્ટ સામે મંગલ ભવન એપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ફ્લોર ઉપર આ જગ્યા આવેલી છે. હવે જાજી વાર નહીં કરીએ, ઉપર જઈએ, ઓનરને મળીએ, આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ સરસ. સાહેબ તમારું નામ જણાવી દો ને. મારું નામ ચિત્રાંગ સોલંકી. અને કેટલા વર્ષથી આપણે આ ફિલ્ડમાં છીએ? આપણે આ ફિલ્ડમાં 4 વર્ષ થઈ ગયા. ઓકે. અને આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? આ એક્ઝેક્ટ લોકેશન મંગલ ભવન એપાર્ટમેન્ટ ફર્સ્ટ ફ્લોર, જસીદે પરાઠિયા ઉપર, નિર્મલા કોન્વેન્ટ મેઇન રોડ. ઓકે. ટાઈમિંગ શું હોય છે આપણો? આપણો ટાઈમિંગ સવારના 8 વાગ્યાથી લઈ અને બપોરના 3 વાગ્યા સુધી અને સાંજના 6:30 થી લઈને રાતના 11 વાગ્યા સુધી. ઓકે. અને શું સ્પેશિયાલિટીમાં શું છે? વડકમ નામ જે છે આઈ થિંક ઓથેન્ટિક નામ છે આપણે, એટલે ફૂડ બી આપણે એ રીતનું હશે. યસ. તો શું વેરાયટી આપણી પાસે નવી ખાવા માટે મળી જાય? આપણી પાસે ઇડલી, વડા આ બધી જે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન આઇટમ છે એ તો મળશે જ. એના સિવાય જે બેંગ્લોર, હૈદરાબાદ યાની સ્પેશિયાલિટી આઇટમ પણ આપણી પાસે છે. જેમ કે તમને કહો તો બેંગ્લોરમાં તમને ઓપન બેને મીન્સ વ્હાઈટ બટર, માખણ આપણે જે તો આખા માખણમાં બનેલા જ ઢોસા હોય. પછી મૈસૂરની સ્પેશિયાલિટી આઇટમ છે માયલારી ઢોસા કહેવાય, એ આપણે ત્યાં મળે. ગુજરાતમાં આપણે ફર્સ્ટ રેસ્ટોરન્ટ છે જે આંધ્રા મિલ સર્વિસ કરે છે. જેમ આપણી ગુજરાતી થાળી છે એમ ત્યાં આંધ્રા મિલ ફેમસ છે. પછી એવી રીતે જેમ તમને રેગ્યુલર ઇડલી મળે એના સિવાય આપણી ચેટીનાદ ઇડલી છે જે ગ્રેવીવાળી હોય, નીલગીરી ઇડલી છે, પછી આપણી સ્પેશિયલ મસાલા વેજીટેબલ ઇડલી છે. આ બધી વસ્તુ આપણે સર્વિસ. લોટ્સ ઓફ આપણી પાસે મેન્યુમાં વેરાયટી છે. યસ, એક્ઝેક્ટલી. ઓકે. સિટિંગ આપણે કેવડું હશે? આપણું ટોટલ 70 કવરનું સિટિંગ છે અને પ્લસ 120 કવરનો બેન્ક્વેટ હોલ છે. ઓકે. એટલે કોઈ ફંક્શન કરવું હોય તો? યસ, નાના મોટા ફંક્શન કરવા હોય બરાબર, સગાઈ છે, ગોળધાણા છે, ગેટ ટુગેધર છે, કોર્પોરેટ મીટિંગ છે બરાબર, એ બધા જ ફંક્શન્સ આપણે કરી શકીએ. ઓકે. તો હવે જો તમારી પરમિશન હોય તો કિચનમાં વિઝિટ શ્યોર કરીને શ્યોર આપણું કેવી રીતે બને છે બતાવી. યસ યસ, એકદમ. જી, થેન્ક યુ. એટલે આપણે અહીંયા 3 વસ્તુનો ઉપયોગ થાય: સફેદ માખણ, ઘી અને તેલ, બટર. ઓકે. બધી વસ્તુ આપણા ઇનહાઉસ જ તૈયાર? બધું ઇનહાઉસ જ. ખીરું છે, સંભારનો મસાલો છે, પોળી પાવડર છે, બધું જ, રસમ પાવડર છે, બધું આપણે ઇનહાઉસ જ બનાવીએ. સવારના બ્રેકફાસ્ટ આપણો અનલિમિટેડ હોય. એમાં ઇડલી, વડા, ઉપમા અને 4 ટાઈપના ઢોસા હોય. પ્લેન ઢોસા, મસાલા ઢોસા, ગાર્લિક પ્લેન, ગાર્લિક મસાલા. એ 170 રૂપીઝ એનો રેટ છે પર પર્સન. અને જેમાં ફિલ્ટર કોફી એડ કરીએ સિંગલ સર્વિસ તો એના 210 છે. ઓકે. અને ખાલી કોઈને સિંગલ કઈ રીતના આલાકાટ કઈ તો પણ અવેલેબલ છે.
હે ને એક ઢોસો જ ખાલી ખાવો તો પણ અવેલેબલ છે. અત્યારે જે એમની સ્પેશિયાલિટી કહેવાય એવી ઘણી બધી ડિશિસ અત્યારે ભાઈએ બનાવી છે. આ આપણું આંધ્રા મિલ છે, જેમ આપણે વાત થઈ હતી એમાં. યસ યસ યસ. બરાબર, એમાં તમારે પપ્પુ દાલ છે, સાગુ છે, આ પોરિયલ કહેવાય. સ્પેશિયાલિટી રાઈસમાં કર્ડ રાઈસ છે, સાંભાર, રસમ, આ પોડી પાવડર રાઈસ સાથે ખાવા માટે, આ રવા કેસરી છે, પૂરી, મેંદુવડા અને અપલમ. આ અનલિમિટેડ આપણું મીલ આવે. અનલિમિટેડ. યસ, આ મીલ અનલિમિટેડ આવે આપણું, જેમાં પૂરી અને મેંદુવડા સિંગલ સર્વિસ હોય, બાકી બધું જ અનલિમિટેડ હોય. ઓકે. અને એ કેળામાં આ કેળાના પાનમાં જ આપણે સર્વિસ કરીએ છીએ. આ આપણી ઓપન બેન્ને મસાલા ઢોસા છે. બેન્ને મીન્સ વ્હાઇટ બટર. આ સિંગલ સાઈડ રોસ્ટ આવે, બરાબર છે. આ નીચેથી કડક, ઉપરથી સોફ્ટ, એ એની સ્પેશિયાલિટી છે. આ બીસી બેલે રાઈસ છે. જી. બરાબર, બેંગ્લોરની આઈટમ છે, આ બેંગ્લોર સ્પેશિયલ. બીસી મીન્સ કન્નડમાં હોટ થાય. ઓકે. આ ઉડીપી રવા મસાલા ઢોસા છે આપણો. આ કરાઈ કુડી સેન્ડવિચ ઉત્તપમ છે. જનરલી તમે ઉત્તપમ જોઈએ છે એમાં ઉપર ટોપિંગ હશે. યસ. આ સેન્ડવિચ સ્ટાઇલ ઉત્તપમ બને કે અંદર ટોપિંગ બધું સ્ટફ કરેલું હોય. ઓકે. બરાબર છે, આ એ ટાઈપનું છે. આ ચેટીનાથ પનીર અને માલાબારી પરાઠાના કોમ્બો છે. આપણા મેન્યુમાં આવા કોમ્બોસ પણ છે. ઓકે. બરાબર છે, જેમાં ચેટીનાથ પનીર છે, વેજ કુરમા છે, માલાબારી પનીર છે, પેલું કિરાઈ ચીઝ ગાર્લિક ઢોસા છે. ઠીક. આપણે ટૂંકમાં ચીઝ વાળું કોઈ બાળકોને ઢોસો ખાવું હોય તો બી અહીંયા અવેલેબલ છે ખરા? જી જી, બાળકો માટે આપણી પાસે ચીઝ પિઝા છે, ચીઝ પિઝા ઢોસા છે, ચોકલેટ ચીઝ ઢોસા છે, ઓકે. પછી કુકી ઢોસા છે. એ આપણે બેઝિકલી સ્પ્રિંગ રોલ જેમ બને ને એ ટાઈપના ઢોસા રોલ આવે. ઓકે. આ લેમન રાઈસ છે. જી. આ એ બેંગ્લોરની અધર સ્પેશિયાલિટી છે. જી. આ મલગા પોડી એટલી છે. આ આપણે ઘી અને જે આપણો ગન પાવડર છે, જે આપણે પોતે જ ઇનહાઉસ બનાવીએ છીએ, ગન પાવડર એમાં સોતે થયેલી હોય. અને આ કુલી પનિયારમ કહેવાય, એ ટોમેટો ચટણી સાથે થાય. આ બધી આપણી સ્પેશિયાલિટી આઈટમ છે. બરાબર. અને ફિલ્ટર કોફી બી અને ફિલ્ટર કોફી છે, બરાબર, એ આખો દિવસ અવેલેબલ હોય. અને એ સિવાય કદાચ કોઈ સાથે આવ્યું હોય અને એ એમ કે ના આપણે તો રાજકોટ સ્ટાઇલ મસાલો ઢોસો ખાવો છે તોય મળે. મસાલો ઢોસો મળે તમને. કદાચ રાજકોટ સ્ટાઇલ મસાલા ફ્રાય ખાવી હોય તો મસાલા ફ્રાય બી મળી એ પણ મળી જાય. એટલે ઓથેન્ટિક જોતું હોય તો બી મળી જાય ને રાજકોટનું બી આપણે જે રીતનું સર્વ થાય છે એ બી મળી જાય. બધું જ મળી જાય. ઓકે. હવે આપણે ક્યાંથી શરૂઆત કરીએ? એક આ સબ્જીથી શરૂઆત કરીએ. જી જી, ટ્રાય કરો. સબ્જી એ કર્ણાટકી સ્ટાઇલ છે, ઓથેન્ટિક? જી જી, આ કર્ણાટક સ્ટાઇલ જ છે આપણી. ઓકે. ગ્રેવી છે, પનીર છે, અને આ ગ્રેવીની અંદર શું શું આપણે આ ઇન્ગ્રેડિયન્ટ? ગ્રેવીમાં આખા મસાલાની ગ્રેવી બને. આખા મસાલા, ઓનિયન અને કોકોનટ મિલ્ક, આ ત્રણનું કોમ્બિનેશન છે. ઓકે. મેઇન આમાં જે તમને ફ્લેવર આવશે ને, જે આપણી પંજાબી સ્ટાઇલ ગ્રેવીમાં, એમાં ઓનિયન, ટોમેટો, ગાર્લિકનો ફ્લેવર આવે. આમાં તમને મસાલાની સ્ટ્રોંગ ફ્લેવર આવશે, કારણ કે ખડા મસાલાની સ્ટ્રોંગ ફ્લેવર આવશે આમાં. ઓકે. આ એક આ વસ્તુ બી બહુ ફેમસ છે, ઓપન બેન્ને એટલે માખણ થયું. ઓકે. કન્નડ લેંગ્વેજમાં, જે કર્ણાટકની લેંગ્વેજ છે એમાં માખણને બેન્ને કહેવાય. આ ઢોસો છે ને એકદમ ઉત્તપમની જેમ એકદમ થીક કરીએ. આપણો સાંભાર 365 ડે સાંભાર આપણો જૈન જ હોય છે. આપણો સાંભાર છે ડુંગળી લસણ વગરનો જ હોય છે, રેગ્યુલરમાં પણ લાગે નહીં હો. બરાબર છે. અને આપણો જે સાંભારનો મસાલો છે એ આપણે પોતે ઇનહાઉસ જ વેટ ગ્રાઇન્ડરમાં સાંભારનો મસાલો પણ આપણે પોતે જ બનાવીએ છીએ. બરાબર. એટલે ઓલમોસ્ટ બધી જ આઈટમ આપણે ઇનહાઉસ જ તૈયાર કરીએ છીએ. બહારથી આપણે કોઈ વસ્તુ નથી પરચેસ કરતા. ઓકે. હવે આઈ થિંક આ વિડીયોમાં બધી જ માહિતી મળી ગઈ છે. 1 બાય 1 જો આ બધી વસ્તુઓ ટેસ્ટ કરીને બતાવીશ ને તો એ વિડીયો બહુ લેન્થી થઈ જશે. હવે હું આ જમવાની આગળ મજા લઉં છું. વિડીયોમાં આ માહિતી જો તમને સારી લાગી હોય તો બીજા લોકો સુધી વધુ શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યા કોણ આવેલા છો. રાજકોટ માટે ઘણી વસ્તુઓ નવી છે. 100% રિકમેન્ડ કરીશ કે આ જગ્યાએ એકવાર જરૂરથી વિઝિટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.